વેલકમ બેક સીધા ઓફિસ થઈ ગયા. ચીની ડાયરેક્ટ ચાઇનાથી કામ આલે હજી હમણાં આવશે ક્યાંય ગઈ ચીણે રેડી બધું લુના સાથે ચીટ ચેટ કરી છીએ હવે. જો આંકડા માલ આવશે ડાયરેક્ટ બારોબારથી. અત્યારે બ્લોગિંગ એટલે સ્ટાર્ટ કર્યું કેમ કે બધા જેટલા મારી મેં પીસી ને બધા પીસી અપગ્રેડ કરી નાખું. જો અત્યારે આમાં ને ગ્રાફિક કાર્ડ આમાં નખાવું છે, પછી રેમ નખાવું કાંઈ છે નહીં. ગ્રાફિક કાર્ડ 2 GB છે, 8 GB ગ્રાફિક કાર્ડ નાખવું, 16 GB રેમ નાખવું, SSD બધું કમ્પ્લીટ કરીને બધી જગ્યાએ જ્યાં હું બેહું ને ત્યાં બધી જગ્યાએ ગેમિંગ સિવાય હવે કરવાનું થતું નથી. એટલે જો હવે ઉપર મારી ઓફિસ છે ને એની ઉપર જ છે આનું શું કહેવાય સર્વિસવાળું ધવલ મંજૂત બતાય એવું ભલે જ્યાં ના ખામાં પૈસા ઉડાડો જે ઓલી રેડી કે જૈસે કમાયા વૈસે ही ઉડાયા પૈસો पे हमने कभी रबड़ नहीं बांधा. વાહ પૈસા હોતા જ નથી તો રબડ હું બાંધી કેટલું તો તમામ અહીંયા તો આવું હે મારી જે ઓલું ગેમિંગ રૂમમાં બનાવવું ને એમાં તો ઓલું મસ્તનું પીસી આવશે જે બધા ગેમર પાસે હોય ને અંદર લાઇટો થતી હોય ને તેમ પૂરું એવી. હલો હમણાં જાઉં ને કહું आज सबको सरप्राइज करते हैं. आज मैं घर पे जल्दी आ गया. देखते ही हमारी घर की औरतें क्या कर रही है, चुगली कर रही है, खाना बना रही है. ये तो तारक मेहता देखते देखते चुगली कर रही है. हो है કોનામાં કોને આ બધા અરે બાઈ વારે રહીને સારો હું ચુગલી સાંભળતા શીખી ગયો ગોસિપ વાળા. હાલો ચોટીલા આવું તું આજે પણ હવે નહીં ભેગું થાય તો જોઉં મેળ આવી ગયો ને 4 વાગે નીકળી જઈશ અહીંયાથી ચોટીલા લઈ જઈશ પછી. અય ચોટીલા ના ચોટીલા આજે જોઈને યાર તમને ખબર મારું બધું કામ ઇન્સ્ટન્ટ જ જોયું મને અત્યારે ફાઇનલ આવું. હા ધીમે ચડવાનું ને આપણે. હું ક્યાં ફાસ્ટ ચડવું હવે તો મારી ઉંમર થઈ ગઈ હવે તો હું ગઈડો થઈ ગયો. ના ભાઈ ના મારું સેટઅપ મસ્ત નું થઈ ગયું મને ચીણે મસ્તીમાં આવું ન હોય આમ જ બ્લોગિંગ કરું. કેમ તમે રો નોરો મુન્ની તું નોરો दुख बांटने से बटता नहीं, दुख बांटने से है ना વધતા है. એટલે मन में रखने का और फिर तुम हो साथ मेरे तो क्या चीज की कमी है. અરે ના મારા પીસીમાં મેં હે ને હવે ઓફિસના પીસીમાં મેં ગ્રાફિક કાર્ડ ને બધું નખવા દીધું હે. ઉધર भी गेम खेलूंगा अभी. 30,000 રૂપિયાનું એસ્ટિમેટ આપ્યું गेम आया तो के गेम घरे तो के गेम ऑफिस तो के गेम गेमर बनी जाऊँ है. आधार कार्ड में नेम चेंज कर नाखो धवल गेमर के स्कीमर. શું હે શું દેખતા હો બડી તમારે થવું હવે તમને તો હરખું હોય ને આવું ચોટીલા કીધું ને તમને 5 વાગી ગયા હમણાં અડધી કલાકમાં પહોંચી જઈશ ચોટીલા. કા સુમ કરતો ભાઈ હટાટી ચડીને આવે છે ક્યાં વાળું હમણાં અમારા છોટું સા ઘર કેટલી બધી વાર બતાવ્યું તો પાછું બતાવ્યું ભાઈ બાઇકલા છે ઘરમાં કાબડી વાપાઈ રહી ચાલો ચોટીલા પછી એવો ચોટીલા આવી ગયો જો ફિક્સ ટાઈમ 6:30 અડધી કલાકમાં ડુંગર ચડવાનો ફૂલ સ્પીડમાં.
અને આજે પાર્કિંગનું ખબર ને આ વખતે ખબર ને પાર્કિંગ ખાલી બહુ દૂર દૂર પાર્ક કરાવે. છેલ્લા ચોમાસામાં આવ્યો હતો 8મા મહિનામાં 8, 9, 10, 11, 12, 1, 2, 3, 5 મહિનામાં આટલો બધો ફેર થઈ ગયો. અહીંયા કોઈની ગાડી જ નથી પડી, આખું પાર્કિંગ ભરેલું હોય. વેધર મસ્તીનું હોય એટલે ગરમી નહીં થાય. નકામાં ફૂલ ગરમી થાય. હવે હટાહટી ઉપર ચડીને મળું, રસ્તામાં મળું. અહીં થોડાક માણા વધારે એટલે મને થોડીક આવે શરમ. ભાઈ સાહેબ હાલત પતલી થઈ ગયા થોડાકમાં. જો હવે રોપવેનું કામ ચાલુ થઈ ગયું. પાયે બાય નાખી દીધા, પંખા કાઢી નાખ્યા. જો અહીંયા નકર તો પંખે બે તો આ પંખે હું બે જો આટલું પહોંચ્યું. હવે 1 જ વારમાં રોપવે ચાલુ થઈ ગયા એટલે વચમાં બધું ટ્રાફિક અડધો હાફી ગયો હું તો હજી અડધા નથી પહોંચ્યો ગાઈસ. અડધાનું અડધું સ્ટાર્ટિંગ તો ભરાઈ ગયા. કેટલા બધા માણસો આવ્યા. ડેઈલીનું આટલું પબ્લિક હોય છે સવારના સાંજ. તમે જો રાતનો નજારો કંઈક આવે ઓકે મસ્ત અને લાઇટિંગ નો સેફ્ટી જો ભાઈ ચીણે જો બધી લાઇટો હોય ચમચમતી હતી. બસ 10 મિનિટમાં નીચે જેટલી ઉપર ચડવા માર લાગે એના કરતાં અડધાની અડધી નીચે ઉતરવા માર લાગે. પવન મસ્ત આવે એવું થાય થોડીક વાર ઉભો રહે એવું. હા હા શું હોય જઈલા? ઓહો તું તો કાઢો આવે મારું. કેટલા વાગે ટાઈમ કલે બધા ટાઈમ બધા? ઓહ 6-7 વાગે પહોંચ્યા હતા. 7 વાગે ફીટ 7 વાગે પહોંચ્યા હતા. 50 મિનિટમાં તો બધી આરતી ઘરે ઉપર વહી ગયા હતા. નોન સ્ટોપ ક્યાંય ઊભા ન રહ્યા. બધી ટી-શર્ટ બધી ભીનું થઈ કમ્પ્લીટ થઈ ગયા. હવે અહીંયાથી સીધો ગામડે ઘરે બાના હાથનું ખાઈશ મસ્તીની રોટલી બોટલી એ બી નાખેલી અને ભાઈ સીધો રાજકોટ નીકળી જઈશ. તો જ રાજકોટ જઈશ તો જ સવારે બ્લોગ આવશે, બાકી બ્લોગ નહીં આવે. ઘણું ઓલું બાયડું ને ડિમોલેશન કર્યું ને પછી તો ઘણો ફરક. ક્યાં જારી આવી ગઈ? તો કાંઈ જારી એટલી તો મને તો દેખાય જારી આવી ગઈ. બેવડા ટીન થોડો હાલું કે જારી આવી ગઈ. તો હાલો આંખોમાં ચૂબે. આ ચાંદલો કર્યો ને પરસો તો મને એટલો વાર એટલે જ હું ચાંદલા ન કરું. ચાંદલો કરો ને પછી તો નાખી દી તેલ આવે લોહી ઝમઝમ કરતો સીધો ઉતરે ચાંદલો અહીંયા નાખે. પરસેવાની થોડી તકલીફ અમારી. કોઠો ગરમ રહી ને બોડી અહીં આમ ખુલ્લું જ છે ને. હા એકચ્યુઅલીમાં આજે હે ને આપણા ફેન આવી ગયા હતા પણ અમારી પાસે ટાઈમ તો રેવા દે. ફેનની દીકરી થતી તું જ મારો ફેન હો. અરે બીજા આપણી પાસે ફોટો પડો કોઈ રેવા દે. ખોટા તું બાંગા મારવાનું રેવા દે. ફેન આવી ગયા. કોણ તને જોવે તો તારા ફેન આવી જાય તો તું મને કે અરે બહાર કે હે તો હવે નહીં. મારો બ્લોગ બોલો જોયો એને કંઈક 2 શબ્દ કહી દે. કોણ જોવે? ફરવા શું ગયો હતા હમણાં? તું ક્યાં ગયો હતો? કેદારકંઠા ગયો હતો ને મજા આવી હતી કેદારકંઠા? અરે ત્યાં બહુ મજા આવી પણ માપે માણા બરાબર હતા કે માણા બરાબર નતા? માણા હતા ને બધા પાર્ટી માણા હતા. પાર્ટી માણા એવા હતા છોકરી જોઈને ફરી ગયા. છોકરી જોઈને ચાલ બાલ બધી ફરી ગયા. બરાબર કીધું ને. હોય બિસ્લરી પાણી પીવા એ બધું મૂકો હવે. એવું કે કેવું એવું તું બોલ એવું કે બસ હવે પાણી પીને હવે બોલ ને. તને કોની બી કે તને કઈ મારશે ઈવડો? મારે તો બેઠો લે ભાઈ સાહેબ રીચ હોમ કેમ બડી તમે દર્શન કરીને આવવાનું ને બીજું તો શું હોય એમાં? ના ભાઈ નથી બનાવી. મને ખબર જ હોય ન બનાવી જમવાનું નથી. ના બળી જવું જ છે. જો બસ જો આ ખટારાની જ આવ્યો નહીં. આ તો એક્ટિવાની છે. ઓ સોરી ખટારાની આવી ગયો. મબલક ખટારા પડી માં ઘટ હું ભૂલી ગયો તો બડી. હું ખાય હું ન ગાડીની ચાવી અહીંયા રાખી હો કહી જાઓ પપ્પાને. 4 વ્હીલની ચાવી અહીંયા રાખી એમ. 4 વ્હીલની ચાવી અહીંયા હૂકમાં રાખી એમ. ચીણે રાતે ચશ્મા પહેરીને જવું હે ઉડાડી દેવાય. હાલો બળી તો બીજું હોય શું? રામે રામ આવ્યો ને હોય ગયા. પપ્પાને 2 મિનિટ ગુફ્તગુ કરી લઉં. ચર્ચા વિચારણા
ઓકે બાપા હારે થોડુંક ડિસ્કશન. બાપા તો આવ્યું આવું ગાઈસ થાકી ગયો તો આવીને જો સીધો આવ્યો ગામમાં પછીના જમ્યો અહીં આવીને જમ્યો પાણીપુરી બનાવી હતી પણ લિટલ બીટ ખાધી કેમ કે પેટમાં નહોતું સારું ને ખબર નહીં નો મજા આવી એટલે ભૂલી ગયો તો બ્લોગ એન્ડ કર્યો યાદ આવ્યું એટલે બ્લોગ એન્ડ કરી દઉં વળી પછી પાછો કાલ સવારે લંબાવીશ ને વળી પાછો લપ કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આવી જ રીતના ટ્રાવેલિંગ બ્લોગ્સ હવે મારા આવશે કન્ટિન્યુઅસલી એ હું ગેરંટી દઉં કેમ કે 2-3 લોકો હારે વાત કરી લીધી ઉપર હાઈકોર્ટમાં તો મને એને પરમિશન આપી દીધી કે તું ફરી શકે છે. મેં થોડીક સ્કીમ દીધી મેં કીધું પપ્પા મારી ચેનલ મોનેટાઈઝ થવા ઉપર છે મને તમે ટ્રાવેલિંગ કરવા દો તો મને કે ઓકે કરી શકે છે તારે જે કરવું હોય તો હવે મસ્ત મસ્ત ટ્રાવેલિંગ કરીશ અને મસ્ત મસ્ત બ્લોગ બનાવીશ. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ.